તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ અથવા તો મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ એન્ડ મેગ્નેટિઝમ. હવે આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો આપણે બાયો સાવરના નિયમનો આપણે સ્ટડી કરશું. તો અહીંયા ટાઈમ વધારે નહીં બગડે એના માટે મેં લખીને રેડી જ રાખેલું છે. હું તમને એક્સપ્લેન કરી દઉં, સમજાવી દઉં. તો બાયો સાવરનો નિયમ, એમાં અહીંયા એક વિદ્યુત પ્રવાહધારી તાર છે. તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. આ વિદ્યુત પ્રવાહધારી તારની dl જેટલી સૂક્ષ્મ લંબાઈ લઈએ તો I જેટલો વિદ્યુત પ્રવાહ અને dl સદિશ જેટલી સૂક્ષ્મ સદિશ લંબાઈ, એને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય. તો બાયો સાવરના નિયમનું વિધાન આવું છે કે IDL સદિશ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે R સદિશ સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB સદિશ એ μ0/4π ઇન્ટુ IDL સદિશ ક્રોસ r કેરેટ અપોન r સ્ક્વેર સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં r કેરેટ એ r સદિશની દિશામાંનો એકમ સદિશ છે. હવે r કેરેટ એટલે r સદિશના છેદમાં એનું મૂલ્ય. જો r સદિશના છેદમાં એનું મૂલ્ય હું અહીંયા મૂકી દઉં r કેરેટની જગ્યાએ, તો r સદિશ છેદમાં એનું મૂલ્ય r ઇન્ટુ r સ્ક્વેર એટલે r નો ઘન થાય. તો dB બરાબર μ0/4π IDL સદિશ ક્રોસ r સદિશ છેદમાં r નો ઘન. જો અહીંયા કેરેટ લઉં તો r સ્ક્વેર આવે, સદિશ લઉં તો છેદમાં r નો ઘન આવે. આ સૂત્ર પરથી હું એનું મૂલ્ય લઉં ડાયરેક્ટ, આના પરથી લેવું તો બે જ આવે. તો dB સદિશનું મૂલ્ય એટલે μ0/4π IDL ગુણાકારમાં r કેરેટ એટલે 1, એનું મૂલ્ય 1, અને બે વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો sin θ upon r સ્ક્વેર થાય. અહીંયા બી કરો તો IDL into r sin θ upon r નો ઘન, r ઉપર નીચે કેન્સલ થાય એટલે r સ્ક્વેર થાય. તો આ બાયો સાવરનો નિયમ છે. બાયો સાવરના નિયમથી આપણને કોઈ એક સૂક્ષ્મ ખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની દિશા નક્કી કરવી હોય તો એ કેવી રીતે નક્કી કરી શકાય? તો IDL સદિશની દિશામાં હું હથેળી રાખીશ જમણા હાથની, અને એને r સદિશ બાજુએ મુઠ્ઠી બંધ કરીશ એટલે IDL સદિશ ક્રોસ r સદિશ. તો અહીંયા અંદર જતી દિશા આવે તો P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર જતી દિશામાં આવશે. IDL ક્રોસ r જે દિશા આવે તે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા આવે. તો અહીંયા આપણે અંદર જતી દિશા છે એટલે ક્રોસ બતાવ્યો છે. જો વિદ્યુત પ્રવાહ આમ હોત તો હું IDL ક્રોસ r કરત તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવે, બરાબર? તો આ રીતે આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકાય. હવે આટલા ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB સદિશ છે અને એનું મૂલ્ય dB માનાંકમાં dB છે. જો મારે સમગ્ર તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું શું કરી શકીશ? તો કે ભાઈ આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય, આના કારણે ઉત્પન્ન થતું, એમ કરતા કરતા અહીંયા સુધીનું, એટલે મારે અહીંથી અહીંયા સુધીનું રેખા સંકલન લેવું પડે. તો સમગ્ર તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર B સદિશ એટલે સંકલન dB એ μ0/4π સંકલન IDL સદિશ ક્રોસ r કેરેટ અપોન r સ્ક્વેર. એટલે આ જે B સદિશ છે એનું સંકલન dB એટલે અહીંયા બી સંકલન થશે, અને આ સૂત્ર પ્રમાણે લખો તો આ રીતે લખી શકાય μ0/4π સંકલન IDL સદિશ ક્રોસ r સદિશના છેદમાં r નો ઘન. μ0 છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે, એ 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, અથવા તો વેબર એમ્પિયર (-1 મીટર (-1), અથવા તો હેનરી પર મીટર. ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા તો વેબર પર એમ્પિયર મીટર અથવા તો હેનરી પર મીટર. આ μ0 નો એકમ છે. સૌથી વધુ વપરાય છે આ ટેસ્લા મીટર પર એમ્પિયર. હવે સમગ્ર તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આ ટેસ્લા મીટર પર એમ્પિયર કેવી રીતે એવું એ બી જરા સમજાવી દઉં. આના પરથી જો μ0 મને જોઈએ છે તો μ0 એટલે શું થશે?
ડીબી ગુણાકારમાં આર સ્ક્વેર એકમ પ્રમાણે જ ખાલી લખું છું આઈડીએલ આર કેરેટ એકમ રહિત છે એટલે ડીબી નો એકમ ટેસ્લા આર સ્ક્વેર નો એકમ મીટર સ્ક્વેર આઈ એટલે એમ્પિયર ડીએલ એટલે મીટર આ 1 મીટર ને 1 મીટર ઉડે એટલે ટેસ્લા મીટર પર એમ્પિયર એટલે આપણને આ એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર મળે પછી આ વેબર એમ્પિયર પર મીટર કેવી રીતે મળે એ સમજાવી દઉં phi બરાબર b a છે phi નો એકમ વેબર છે b નો એકમ ટેસ્લા છે અને એનો એકમ એટલે ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર છે તો વેબર ટેસ્લા એટલે વેબર પર મીટર સ્ક્વેર થાય એટલે હું અહીંયા જો વેબર પર મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર બાય એમ્પિયર કરું તો આ એક ઉડી જાય એટલે વેબરના છેદમાં મીટર ઇન્ટુ એમ્પિયર એટલે મને વેબર પર એમ્પિયર મીટર મળે અને એના પરથી પછી હેનરી પર મીટર બી મળે હેનરી છે એ એક્ચ્યુઅલી આત્મપ્રેરકત્વનો એકમ છે એ બી કદાચ તમે આગળ ચેપ્ટર તો ભણી જ ગયેલા છો બોર્ડની અંદર તો એ બી સમજાવી દઉં phi બરાબર li એટલે l બરાબર phi by i હવે l નો એકમ હેનરી છે phi નો એકમ વેબર છે અને i નો એકમ એમ્પિયર છે બરાબર તો વેબર પર એમ્પિયર ને હેનરી કહેવાય એટલે આ જે આપણો એકમ હતો વેબર પર એમ્પિયર મીટર એમાં વેબર પર એમ્પિયર એટલે હેનરી પર મીટર એટલે આ ત્રીજો એકમ મેળવ્યો હેનરી પર મીટર તો આપણને આ ત્રણ એકમ મળે ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા તો વેબર પર એમ્પિયર મીટર અથવા તો હેનરી પર મીટર વેબર પર એમ્પિયર એટલે હેનરી ખ્યાલ આવી ગયો હવે બી સદિશની દિશા તો ઓલરેડી આપણે જોઈ લીધું કે ભાઈ આઈડિયલ સદિશ ક્રોસ આર સદિશ કરીએ તો જે દિશા મળે તે બી સદિશની દિશામાં આવે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ તારની અક્ષની દિશામાં b બરાબર 0 થશે કારણ કે થીટા બરાબર 0 અથવા તો થીટા બરાબર 180 અંશ જો કોઈ સુરેખ તાર હોય સુરેખ તાર બરાબર અને મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈએ અથવા તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો આઈડિયલ સદિશની દિશા આ જ આવે આમ જ આર સદિશની દિશા બી આમ જ આવે તો બે વચ્ચેનો ખૂણો 0 થાય અને પાછળનું બિંદુ હોય તો આઈડિયલ સદિશની દિશા આમ આવે અને આર સદિશની દિશા બાજુ આવે એટલે બે વચ્ચેનો ખૂણો 180 અંશ થાય આ 0 થાય હવે 0 અથવા 180 હોય તો આ db નું મૂલ્ય આઈડિયલ sin 0 એટલે 0 અથવા sin 180 એટલે 0 હવે એવા બધા જ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 ઉત્પન્ન થાય અહીંયા બી અને અહીંયા બી 0 ઉત્પન્ન થાય એટલે આપણે એમ કહી શકાય કે તારની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 થાય તારની બહારની બાજુ ક્લિયર થઈ ગયું તો આટલું લખી રાખજો હવે જુઓ વિદ્યુત પ્રવાહ ધારિત તાર સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો એમાં આપણે સુરેખ તારના આપણે જુદા જુદા કિસ્સાઓ લઈશું એમાં પહેલો કિસ્સો છે પરિમિત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે એટલે અહીંયા એક અનંત લંબાઈનો તાર નથી કંઈ નિશ્ચિત લંબાઈનો તાર છે તો આ પરિમિત લંબાઈના તારના કારણે ધારો કે P બિંદુએ મારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો હું શું કરીશ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યાંથી હું તાર ઉપર લંબ ડ્રો કરીશ એટલે તાર પર અહીંયા લંબ ડ્રો કરીશ બરાબર હવે એ બિંદુને બે છેડા સાથે હું જોડી દઈશ આમ રેખાથી તો આ લંબ સાથે આ બાજુનો જે ખૂણો બન્યો એને હું θ1 કહું અને આ બાજુનો ખૂણો બન્યો એને હું θ2 કહું તારથી આ લંબ અંતર p નું એ r હોય તો b બરાબર μ0 I upon 4 pi r sin θ1 plus sin θ2 આ મુખ્ય સૂત્ર છે આના પરથી આ બાકીના બધા સૂત્રો ધારી શકાશે તો પરિમિત લંબાઈનો તાર હોય એનાથી p બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું p માંથી એક લંબ ડ્રો કરીશ બે છેડાને જોડી દઈશ બરાબર પહેલો જે ખૂણો બનશે તે θ1 બીજો ખૂણો બનશે તે θ2
તો આ પરિમિત લંબાઈના તારના કારણે આ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/4πr. r એ તારની લંબાઈ નથી, લંબ અંતર છે, લંબ અંતર. બ્રેકેટમાં sin θ1 sin θ2. બરાબર. હવે આ ત્રિકોણ જ વિચારવું અને આ ખૂણો જો વિચારું, તાર સાથે બનેલો ખૂણો એ α1 હોય તો આપણને ખબર છે θ1 α1 બરાબર 90 થાય. તો θ1 બરાબર શું થશે? 90 α1. એટલે આ θ1 ની કિંમત 90 α1 મૂકું. એવી જ રીતે θ2 ની કિંમત 90 α2 મૂકું. તો sin 90 α1 એટલે cos α1. sin 90 α2 એટલે cos α2. તો મને b નું મૂલ્ય મળશે μ0I/4πr cos α1 cos α2. જો લંબ સાથે બનેલા ખૂણા હોય તો sin આવે, તાર સાથે બનેલા ખૂણા હોય તો cos આવે. બરાબર. તો b નું સૂત્ર sin વાળું એટલે લંબ સાથે બનેલા ખૂણા, cos વાળું તો તાર સાથે બનેલા ખૂણા. હવે અનંત લંબાઈનો તાર હોય, હું એમ કહું કે આ બે બાજુ આમ ઇન્ફિનિટી સુધી છે. હવે તાર જો આટલો લાંબો હોત તો અહીંથી આને હું આમ જોડું, હજુ તાર આટલો લાંબો હોય તો અહીંથી આમ જોડું, હજુ આમ જોડું. એમ તાર અનંત લંબાઈનો હોય તો અહીંથી આ લંબાઈ આમ થશે, એટલે આ ખૂણો છે તે આમ 90 અંશનો થશે. એવી જ રીતે આ બાજુ અનંત લંબાઈનો, જેમ જેમ તારની લંબાઈ વધતી જશે એમ ખૂણો મોટો થતો જશે. અનંત લંબાઈના તાર માટે સૈદ્ધાંતિક રીતે 90 અંશનો ખૂણો થશે. એટલે θ1 ને θ2 ની કિંમત જો હું 90 લઉં તો અનંત લંબાઈના તાર માટેનું સૂત્ર મળે. એટલે અહીંયા θ1 ની કિંમત 90 અંશ, θ2 ની કિંમત 90 અંશ, sin 90 એટલે 1 1 એટલે 2. ઉપર નીચે 2 2 કેન્સલ થાય તો b નું મૂલ્ય મળે અનંત લંબાઈના તાર માટે. તારથી r જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr. μ0I/2πr. આપણે આ sin θ1 sin θ2 એની કિંમત 2 થાય, 2 2 ઉપર નીચે ઉડે એટલે b બરાબર μ0I/2πr થશે અનંત લંબાઈના તાર માટે. હવે અર્ધ અનંત લંબાઈનો તાર હોય, અર્ધ અનંત લંબાઈનો તાર મતલબ શું થાય? એક બાજુએ અનંત સુધી, બીજી બાજુએ ફિક્સ. તો શું થશે? અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તો એક બાજુનો ખૂણો 0 થશે. એટલે ટૂંકમાં આપણે આમ વાત કરી રહ્યા છીએ, કન્સેપ્ટ બી સમજજો. આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય, આમ અનંત સુધી છે, તો અહીંથી હું લંબ ડ્રો કરું, હવે આને આની સાથે જોડી દઉં તો આ ખૂણો 0 નો થાય. પણ આમ છે એ આમ અનંત સુધી જતો હોય તો આ ખૂણો 90 નો થાય. એટલે એક ખૂણો 90 નો, એક ખૂણો 0. તો sin 0 એટલે 0 થશે, sin 90 એટલે 1 થશે. તો એનો જવાબ μ0I/4πr થાય. આમ વિચારો, અનંત માટેનું ચુંબકીય ક્ષેત્ર b હોય તો અર્ધ અનંતના તારનું ચુંબકીય ક્ષેત્ર અડધું હોય, b/2. તો b ની કિંમત μ0I/2πr * 1/2 એટલે μ0I/4πr થઈ ગયું. એ રીતે પણ ચાલે. તો અનંત લંબાઈ માટે છેદમાં 2 આવે, અર્ધ અનંત લંબાઈમાં છેદમાં 4 આવે. એ અનંત કરતા અડધું મૂલ્ય થાય, આના કરતા અડધું છે. પછી અનંત લંબાઈના એ ત્રિજ્યાના તારના અક્ષથી r અંતરે કે જ્યાં r is less than small r ચુંબકીય ક્ષેત્ર. હું એમ કહું કે તાર છે એ તારની ત્રિજ્યા a છે. તારના અક્ષથી r અંતરે કે જ્યાં r is less than a છે ચુંબકીય ક્ષેત્ર, એટલે કે તારની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર. તો તારની અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે b બરાબર μ0I. આ તાર અનંત લંબાઈનો છે એટલે μ0I/2πa² * r. μ0I/2πa² * r. અહીંયા b is proportional to r છે, કારણ કે એ તો ફિક્સ છે, તારની ત્રિજ્યા બદલાવાની નથી, એ ફિક્સ છે, અચળ છે. એટલે μ0 અચળ છે, 2πa² અચળ છે, I અચળ છે, જેટલો તારમાંથી પ્રવાહ વહે છે એટલો જ વહી રહ્યો છે. તો b is proportional to r થાય. એટલે તારની અંદરની બાજુએ b is proportional to r, એટલે જ્યારે એનો આલેખ ડ્રો કરશું ત્યારે એની આ લાઈન છે આમ સીધી રેખા મળશે, b is proportional to r. તારની બહારના બિંદુએ ઓલરેડી આપણે અહીંયા જે જોયું છે તે જ સૂત્ર છે, ફરીથી લખ્યું પણ આમ સાથે ત્રણે કેસ લઈ લીધા. તો તારના બહારની બિંદુએ એટલે કે મારે જો અહીંયા જોઈતું હોય તો આ μ0I/2πr બહારનું બિંદુ થાય. એના માટે અનંત લંબાઈના તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર એ સૂત્ર b બરાબર μ0I/2πr. r is greater than a માટે.
તો એમાં b is proportional to 1/r આવશે, બરાબર. અને તારની સપાટી પર તો b બરાબર μ0I/2πa. તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો અહીંયા r બરાબર a આવે, a ઉપર નીચે ઉડી જાય એટલે μ0I/2πa થાય. આ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય. તારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર એ મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય. b વિરુદ્ધ r નો જો આપણે આલેખ ડ્રો કરીએ તો અહીંયા તારનું કેન્દ્ર કહેવાય અક્ષ 0 અંતર, ત્યાંથી આ r અંતર વધતું જાય, આ b મેક્સિમમ. તો અહીંથી આ તારની સપાટી સુધી ચુંબકીય ક્ષેત્ર b ઇઝ પ્રોપોર્શનલ ટુ r મુજબ વધે. અહીંયા સપાટી પરનું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય, જે આના જેટલું હોય, b મેક્સિમમ μ0I/2πa. અને ત્યાંથી પછી આ સૂત્ર મુજબ μ0I/2πr મુજબ આ ઘટે, એટલે b વિરુદ્ધ r નો આલેખ આપણને આવો મળે તાર માટે. તો આ બધા સૂત્રો લખી કાઢો, સ્ક્રીનશોટ લઈ લો અને લખી કાઢો, ઇમ્પોર્ટન્ટ છે. ખાસ તો આ સૂત્ર યાદ રાખવાનું છે, μ0I/4πr sin θ1 + sin θ2 અને અનંત વર્ગ. તો વિદ્યુત પ્રવાહ ધારિત એ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે એવું વિચારીએ કે એક રિંગ છે, રિંગની ત્રિજ્યા a છે, તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો રિંગના કેન્દ્રથી x અંતરે તેની અક્ષ ઉપર p બિંદુ આવેલું છે. તો આ p બિંદુ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. તો bx એટલે μ0I/a²/2 a² + x²⁵ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર. bx એટલે μ0I/a²/2 a² + x²⁵. જો રિંગ n આટાવાળી હોય તો અહીંયા μ0NI/a²/2 a² + x²⁵. આ એક આટા વડે ઉત્પન્ન થતું છે. બરાબર. તો આ n આટા વાળું એટલે આને n વડે ગુણવું પડે. તો n * μ0I/a²/2 a² + x²⁵ એટલે આપણું આ સૂત્ર થાય μ0NI/a²/2 a² + x²⁵. હવે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો b કેન્દ્ર એટલે અહીંયા x ની કિંમત 0 લેવાની, કારણ કે મારે આ બિંદુ મારે અહીંયા જોઈએ છે. તો x બરાબર 0 અંતર થાય. x બરાબર 0 અંતર થાય તો n આટાવાળી રિંગ હોય તો μ0NI/a²/2 a² + 0² એટલે 0/3/2. હવે a² ઉપર 3/2 ઘાત છે, આ બે કેન્સલ થાય એટલે એનો ઘન થાય છેદમાં a² ના છેદમાં એનો ઘન એટલે છેદમાં a બચે. તો μ0NI/2a એટલે આપણો આન્સર. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0NI/2a. એક જ આટો હોય તો μ0I/2a અહીંયા આવે μ0I/2a. ક્લિયર થઈ ગયું? રિંગના કેન્દ્રથી અતિ દૂરના બિંદુએ રિંગ અહીંયા હોય અને ખૂબ દૂર છે r અંતર હોય તો x અંતર હોય તો x ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a માટે. તો આ સૂત્રની અંદર x ખૂબ મોટું છે એટલે a² ને અવગણી શકાય. તો 0 અહીંયા લખાય, 0 + x²⁵ 2 કેન્સલ થાય એટલે x નો ઘન થાય. તો μ0NI/a²/2 x નો ઘન થાય અતિ દૂરના બિંદુ માટે. પછી રિંગની અક્ષથી રિંગની ત્રિજ્યા જેટલા અંતરે એટલે x ની કિંમત જો હું r a લઉં, આ a છે તો I a લઈ લઉં તો a² + a² થાય. એટલે આખું સૂત્રમાં અહીંયા x ની જગ્યાએ a લેવાનું. હવે a² + a² એટલે 2a² થાય. 2a² ઉપર 3/2 ઘાત એટલે આ આખું પદ તો એમનામ જ આવશે μ0NI/a². 2 આ a² + a² 3/2 એટલે 2 ઉપર 3/2 ઘાત અને a² ઉપર 3/2 ઘાત એટલે એનો ઘન થાય. હવે આ 2 ઉપર 1 + 3/2 એટલે 5/2 થાય. તો 2⁵ એટલે μ0NI
આ a સ્ક્વેર કેન્સલ એટલે અહીંયા એક a બચે તો μ0ni/2^5/2a આ કોના માટે રિંગના કેન્દ્રથી રિંગની ત્રિજ્યા જેટલા અંતરે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0ni/2^5/2 a હવે રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર રિંગનું કેન્દ્ર એટલે આ બી કેન્દ્રનો આ છે અને રિંગના કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે આનો અને આનો ગુણોત્તર એટલે બી કેન્દ્ર છેદમાં bx એનો ગુણોત્તર જોઈએ છે તો બી કેન્દ્રના છેદમાં બી અક્ષ બી કેન્દ્ર એટલે આપણું આ સૂત્ર લખ્યું મેં એટલે આ બેમાં છેદ ઉડાડવું ઈઝી પડશે તો આ સૂત્ર છેદમાં આ સૂત્ર આ બંને કેન્સલ આ 2 કેન્સલ આ છેદનો છેદ અંશમાં જાય એટલે a² + x² ⁵ અને અહીંયા a² + 0 નો સ્ક્વેર છે એટલે આ a² ⁵ એટલે a² હોલ ⁵ કરી નાખ્યું હવે a² બેનું છેદમાં આપી દઉં તો a² / a² એટલે 1 + x² / a² ⁵ તો આપણે યાદ રાખશું b કેન્દ્રના છેદમાં b અક્ષ હતો તો bx એટલે બ્રેકેટમાં 1 + x² / a² હોલ ⁵ તો આ ગુણોત્તર વાળો દાખલો પૂછાય છે તો સીધો જ આપણે આન્સર આપી શકશું 1 + x² / a² ⁵ હવે કેન્દ્ર પાસે થીટા ખૂણો રચતી વિદ્યુત પ્રવાહધારી ચાપ હોય વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ચાપ વડે લખો તો b = μ0I/4πr જ્યાં r છે ઈ ચાપ વર્તુળની ત્રિજ્યા છે એટલે ચાપની ત્રિજ્યા છે તો μ0I/4πr બરાબર કેન્દ્ર પાસે 2π - θ ખૂણો હોય તો થીટાની જગ્યાએ 2π - θ લખવાનું μ0I/2π - θ/4πr એટલે આ બાકીનું જે વર્તુળ હોય એનું આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0I/2π - θ/4πr જો આ μ0I/θ/4πr એ સૂત્ર છે આના પરથી બી મળી જાય આપણું સૂત્ર છે μ0ni/2a હવે હું એમ કહું કે ભાઈ 2πr એટલે એક આટો બરાબર આખી ચાપની લંબાઈ 2πr હોય તો એક આટો અથવા તો 2π ખૂણો કેન્દ્ર પાસે અંતરે ત્યારે એક આટો તો થીટા ખૂણો અંતરે ત્યારે કેટલા આટા એટલે n આટા હોય તો n = θ/2π તો આપણું સૂત્ર b કેન્દ્રનું શું હતું μ0ni/2a એમાં n ની કિંમત θ/2π મૂકો એટલે μ0i/2a * θ/2π તો થઈ ગયું μ0I/2 * 2 એટલે 4π a એટલે રિંગની ત્રિજ્યા અહીં આપણે r લીધેલું છે તો 4π આ રીતે જ આ સૂત્ર આવેલું છે કે 2π ખૂણો એટલે એક આટો તો કેન્દ્ર પાસે થીટા ખૂણો તો કેટલા આટા તો એ θ/2π આટા થાય એ કિંમત અહીંયા મૂકી દીધું એની જગ્યાએ એટલે ચાલી જાય સેમ સૂત્ર બી આ બી એવી જ રીતે આવે તો μ0I/2π - θ/4π ક્લિયર થઈ ગયું બધાને કમ્પ્લીટ લખી નાખો બધા સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે સૂત્રો પરનું જ આખું ચેપ્ટર છે સૂત્ર આવડશે તો જ આના દાખલાઓ આવડશે એટલે બધા જ સૂત્રો લખી 2-3 વખત તૈયાર કરવા હવે રિંગના થોડા કેસ આપણે જોઈ લઈએ તો જો 1/4 રિંગ હોય એટલે ચોથા ભાગની ચાપ હોય તો આ ખૂણો કેટલો અંતરે θ = 90 અંશ એટલે કે π/2 તો આપણું થીટા વાળું સૂત્ર છે b = μ0I/4πr એમાં થીટાની કિંમત π/2 મૂકી દઈએ તો આ π કેન્સલ થાય 2 * 4 એટલે 8 થાય તો μ0I/8r થાય અથવા તો આ ચોથો ભાગ છે આખા રિંગનો ચોથો ભાગ છે તો આખા રિંગના કારણે ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર કરતા અહીંયા ચોથા ભાગનું ચુંબકીય ક્ષેત્ર રચાય એટલે b = 1/4 μ0I/2r μ0I/2r આખી રિંગના કારણે છે એનું 1/4 તો બી 2 * 4 એટલે 8 થશે તો μ0I/8r આવી રીતે કરો અથવા તો થીટાની કિંમત π/2 મૂકો બેમાંથી જે રીતે કરો તો ચાલે સેમ વે અર્ધવર્તુળાકાર ચાપ હોય
તો થીટાની કિંમત પાઈ લેવાય, તો અહીંયા થીટાની જગ્યાએ પાઈ મૂકીએ, પાઈ પાઈ કેન્સલ થાય તો μ0i/4r, અથવા તો μ0i/2r, અડધી રિંગ છે તો 1/2, તો 2 × 2 એટલે 4r થશે. 3/4 રિંગ હોય તો b બરાબર આવી જ રીતે અહીંયા 1/2 ની જગ્યાએ 3/4 આવે, તો 3/4 μ0i/2r, 2 × 4 8, તો 3 μ0i/8r, અથવા તો ત્રીજા ભાગના કારણે ફોર્થ ભાગના કારણે μ0i/8r આવે એવું 3 વખત, તો 3 μ0i/8r. ક્લિયર થઈ ગયું? આખી વર્તુળાકાર રિંગ હોય તો μ0i/2r. આ તો ઓલરેડી આગળ આવી ગયેલું છે, પણ આ લાઈનમાં આપણે લેતા જઈએ કે ભાઈ આ 1/4, 1/2, 3/4 અને ફૂલ રિંગ. પછી એક સ્પેશિયલ કેસની અંદર આ જુદા જુદા ટાઈપના દાખલા હોય એટલે બધા જ એના કેસ જુદા જુદા લઈ લીધા કે બે સમકેન્દ્રીય રિંગો હોય એન આંટાવાળી, બરાબર, અને એમાં એક જ દિશામાં પ્રવાહો વહેતા હોય. નાની રિંગની ત્રિજ્યા r1 છે, મોટી રિંગની ત્રિજ્યા r2 છે, બરાબર. તો જો પ્રવાહ અને આંટાની સંખ્યા સમાન હોય તો b બરાબર μ0ni/2 બ્રેકેટમાં 1/r1 + 1/r2. આવું કેમ? તો સમજો, કોઈ બી રિંગ હોય ને એ રિંગના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય કેન્દ્ર પાસે, તો આપણે જમણા હાથનો ઉપયોગ કરવાનો. જે રીતે આ પ્રવાહ ફરે છે એ રીતે આ મુઠ્ઠી બંધ કરવાની. તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, આના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવશે, એટલે બે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે એનો સરવાળો થાય, બરાબર. તો પહેલી રિંગના કારણે μ0ni/r1 અને બીજી રિંગના કારણે μ0ni/2r2, તો એમાંથી μ0ni/2 કોમન કાઢી લઈએ એટલે μ0ni/2 1/r1 + 1/r2. જો પ્રવાહ અને આંટા સરખા હોય તો. જો પ્રવાહ સરખો હોય પણ આંટા જુદા જુદા હોય તો આ n અંદર જતો રહે, n1 ને n2 થઈ જાય, એટલે μ0i/2 n1/r1 + n2/r2. જો આંટા સરખા હોય અને પ્રવાહ જુદો જુદો હોય તો આ ભૂલ છે, μ0n n બાર આવે, i છે એ અંદર જતો રહે, i1 ને i2, એટલે μ0n/2 i1/r1 + i2/r2. બધું જુદું જુદું છે, આંટા જુદા જુદા છે, પ્રવાહ જુદું જુદું છે, ત્રિજ્યા જુદી જુદી છે. તો b બરાબર μ0/2 n1 i1/r1 + n2 i2/r2. તો આ તમામ પ્રકારના કેસ આવી ગયા આની અંદર. હવે આનો કેસ આવે કે એકમાં પ્રવાહ આમ વહે છે અને એકમાં આમ વહે છે, અલગ અલગ દિશામાં પ્રવાહ હોય, આમાં આમ વહેતો હોય તો પેલો બારનો આમ વહેતો હોય, એટલે બંને પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા જ્યાં જ્યાં પ્લસની સાઇન છે એની જગ્યાએ માઇનસની સાઇન આવે, અને આની પરિણામી દિશા એ નાના રિંગના ત્રિજ્યા વડે, એટલે નાની રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા એ પરિણામી દિશા થાય. પરિણામી ચુંબકીય ક્ષેત્ર શા માટે એવું સમજો. ધારો કે અહીંયા પ્રવાહ આમ છે તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. ત્રિજ્યા નાની છે એ છેદમાં છે, એટલે જેની ત્રિજ્યા નાની હશે એનું ચુંબકીય ક્ષેત્ર મોટું હશે, બરાબર. તો આનું ચુંબકીય ક્ષેત્ર મોટું હોય, આનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, તો આનું ધન ને આનું ઋણ, એટલે ધનમાંથી ઋણ બાદ થાય તો પરિણામી તીવ્ર દિશા આપણે સૂત્રની અંદર અહીંયા બધે જ માઇનસ 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 લઈએ તો આની દિશા ધન અને પેલાની દિશા ઋણ, એટલે આ ધન આવે અને આ ઋણ આવે, એટલે આની દિશા. હવે આવું કરવાથી અહીંયા માઇનસની સાઇન મૂકવાથી જો જવાબ ઋણ આવતો હોય તો મતલબ મોટાની બહારનાને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મોટું છે તો અંદર જતી દિશા આવે, એટલે એ રીતે ગણી શકાય. પણ આપણે ઇન જનરલ બે એક જ દિશામાં હોય તો બધે પ્લસ પ્લસ આવે, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વચ્ચે માઇનસની સાઇન આવે, અને નાની ત્રિજ્યા વાળું ટર્મ પહેલા, મોટી ત્રિજ્યા વાળું ટર્મ પછી, એમાં દિશા છે એ નાની ત્રિજ્યાની આવે, પછી ઋણ આવે તો એ ઓટોમેટિક બીજી દિશા થઈ જાય. લખી નાખજો.